નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો, આજે તારીખ થઈ છે 10/9/2025. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવ્યા કે ભાઈ કપાસના જે છે ફ્લાવરિંગ ખરે છે, એના માટે શું કરવું, બરાબર છે. તો આજે કોઈ પ્રોડક્ટ વિશે કે કોઈ દવા વિશે માહિતી આપવા માટે મેં વિડીયો નથી બનાવતો, પણ આજે એક ખેડૂત મિત્રને ભલામણ કરું છું કે કપાસની અંદર અત્યારે કોઈ પણ વેરાયટીનું વાવેતર કરેલું છે તો ચાપવું ખરે છે, વાત 100% છે. પણ એનો જે છે ચાપવા ખરવાનો કોઈ ઈલાજ છે નહીં, એ કુદરતી છે. વાતાવરણ બદલ્યું છે, વરસાદી માહોલ હતો, ઠંડો પવન એક દિવસ વધારે પડતો હતો, જેના કારણે ચાપવું ખરે છે, ફ્લાવરિંગ ખરે છે. એનાથી કોઈ એવી દવા નથી, કોઈ એવું ખાતર નથી કે કોઈ એવું બીજું અન્ય ફૂગનાશક નથી આવતું કે એ વસ્તુ ખરતી અટકાવી શકે. એટલે ખેડૂત મિત્રોએ કોઈ એવા ખર્ચા કરવા નહીં. નહીતર અત્યારે તમે મારી પાસે આવો કે હું બીજાના કોઈને આપણે દાખલા નથી દેવા, પણ મારી પાસે આવો ને તમે મને એમ કહો કે મારે ચાપવું ખરે છે, તો હું કહી દઈશ કે ભાઈ હાલો આ દવા છાંટી દો, પંપે 20 ml નાખજો, આ નાખજો, એક બીજી આ નાખજો, બીજી ત્રીજી આ નાખજો, 3-4 દવાનો ડોઝ બનાવી દેશે. પણ એ વસ્તુની જરૂર નથી અને એ વસ્તુનું સોલ્યુશન દવા, ખાતર કે ફૂગનાશક નથી. એ કુદરતી છે. વાતાવરણ પાછું અત્યારે સારું થઈ ગયું છે, તાપમાન પ્લસ થઈ ગયું છે, એટલે હવે એકાદો દિવસ જ તમને ખરતું જે ખર્યું હતું એ ખરી ગયું છે. હવે નવું ચાપવું ખરશે નહીં. અને જે ચાપવાની અંદર પાણી ભરાણું હોય, ઠંડુ પાણી પડ્યું હોય, એ ચાપવું કોઈ પણ સંજોગે, કોઈ પણ દવા છાંટો, કોઈ પણ વસ્તુનો એનો ઉપયોગ કરો, એ વસ્તુ રોકાય નહીં, પડી જ જાય, ખરી જ જાય. વાતાવરણ સારું થઈ ગયું છે, નવું ફ્લાવરિંગ લાગી જશે. તો અત્યારે જે છે એ સ્થિતિ ખરતી હતી કે ખરી ગયું છે, એના માટે કોઈ બીજી નવીન માવજત કરવાની જરૂર નથી. કાળજી એટલી રાખવાની છે કે રોગ મુક્ત કપાસની અંદર હોય કે મગફળીના પાકની અંદર હોય કે સોયાબીનના પાકની અંદર હોય, મરચી હોય, ડુંગળી હોય, રોગ મુક્ત કપાસ રાખશો એટલે ફ્લાવરિંગ છે કે માલનું બંધારણ છે એ કુદરતી થવાનું જ છે, બરાબર છે. બાકી આ જે ફાલ ખરવાના મુદ્દા છે એ મુદ્દા તો લગભગ બધા વિસ્તારમાં છે. તો એના માટે સ્પેશિયલ કોઈ માવજત કરી કે એના માટે કોઈ અલગથી એક ડોઝ કરી ખર્ચો કરતા નહીં. આ એક ખેડૂતના પુત્ર તરીકે એક ખેડૂતને સાચી સલાહ આપું છું કે આવા કોઈ ખર્ચામાં ઊંડા ઉતરતા નહીં. મિત્રો, ખાસ કાળજી અત્યારે એ રાખજો, સફેદ માખીનો એટક છે, લુસિયાનો એટક છે, થ્રિપ્સનો એટક છે, તો તમારા પાકમાં ખાસ નિદાન કરજો. જો આ પ્રકારની સ્થિતિ હોય તો જ દવાનો છંટકાવ કરવાનો છે. એની માહિતી પણ આપણે 2 દિવસ પહેલા અગાઉ વિડીયોમાં માહિતી આપેલી છે. કોઈ થ્રિપ્સ, કથીરી, સફેદ માખીનો એટક હોય તો કઈ દવાનો ઉપયોગ કરવો, અને હજી એકાદો દિવસ પછી આપણે એનો વિડીયો બનાવશું કે ભાઈ અત્યારે સ્થિતિ હોય એ મુજબનો આપણે ભલામણ કરશું. તો તમારા નજીકના સેન્ટરમાંથી લઈ અને છંટકાવ કરી દેજો. બાકી અત્યારે કોઈ એવો હાઈ પાવર એટેક નથી કે આજે જ છાંટવી પડે અને જે છે એને કંટ્રોલ કરવો જ પડે એવું છે, આવું અત્યારે એટેક નથી. પણ મગફળીના પાકમાં ખાસ અત્યારે સમસ્યા છે કે રાતળની સમસ્યાઓ દિવસે ને દિવસે વધવા લાગી છે. ઘણા બધા મિત્રોના ફોટા આવે છે, ઘણા બધા મિત્રોના ફોન આવે છે, ઘણા બધા મિત્રો અહીંયા રૂબરૂ છોડ ઉપાડીને લઈ આવે છે. તો પહેલા માહિતી એટલી આપી દો મિત્રો કે આપણે સિઝન દરમિયાન ચાલુ થઈ ત્યારથી માહિતી આપતા હોય કે હવે આટલા દિવસની મગફળી થઈ છે તો આટલું ફૂગનાશક આપો, આ વસ્તુ ઈયળની આપો કે આ વસ્તુ ફ્લાવરિંગની આપો. તો આપણી માહિતી સચોટ જ હોય અને સાચી જ હોય છે. અત્યારે પરિસ્થિતિ જે રાતળ ગેરુની છે તો એની અંદર જે મિત્રોએ સારા ફૂગનાશક આપણે 5-6 પ્રોડક્ટ ભલામણ કરી હોય છે, એમાંની એક પ્રોડક્ટ જો કદાચ વાપરેલી હશે ને તો એને આ સમસ્યા હશે નહીં. આ તમે ખાસ નિદાન કરજો. પણ જેને દાખલા તરીકે BT32 છે, 128 છે, આવું વાવેતર કરેલું હોય ને એવું વિચારતા હોય કે આની અંદર ફૂગ ન આવે, કોઈ પ્રશ્ન ન આવે, તો એ અત્યારે એવા મેં 2-3 ઘેરા જોઈએ છે, પ્લોટ જોઈએ છે કે BT32 હજી 90 દિવસની થઈ છે કે 80 દિવસ આસપાસનો પાક થયો છે, એમાં રાતળ ઘેરો આવી ગયો. એ મગફળી 5 મણ વીઘે થાય એવી કન્ડિશન નથી. એટલે એવું કોઈ મિત્રોએ એવી જે છે રાહ જોવાની નથી. સમયસર જે વસ્તુની જરૂર હોય જરૂરિયાત મુજબ ખર્ચ કરી જ દેવાનો છે, તો જ આપણે એનું ઉત્પાદન મેળવી શકીએ. બાકી જે આપણે બિયારણનો છે, પાયા ખાતરનો છે, વાવેતરનો છે, એ બધો ખર્ચ કરી જ દીધો હોય, પણ ખાલી આવી ભૂલ કરી નાખીએ અને જે છે પાછળથી આપણું ઉત્પાદનમાં જાજી બધી નુકસાની આવે, આવું ખેડૂત મિત્રો ન કરે, એની ખાસ કાળજી રાખે. અત્યારે ખાસ જોવાનું છે કે ટપકા પડતા હોય પાનના અંદર, ગેરુની સમસ્યા જણાતી હોય, ગેરુનો તમારે જે છે નિદાન કરવું હોય તો એમાં પ્રશ્ન એવો થશે કે અમુક જગ્યાએ કુંડાળું પડશે. 2 ફૂટ બાય 2 ફૂટનું શરૂઆત કુંડાળાથી થશે. એ હવા દ્વારા, પાણી દ્વારા ફેલાતો રોગ છે, ફૂગ છે, બરાબર છે.
આજે આટલું કુંડાળું થયું છે, 2 દિવસ પછી જાશો તો એ તમારું જે છે એ 50 બાય 50 ફૂટમાં પ્રસરી જશે અને ધીમે ધીમે કરીને આપણો આખો ઘેરો છે, આપણો આખો પ્લોટ છે મગફળીનો એ સાફ કરી દેશે. તો ખાસ કાળજી રાખજો. એ પ્રકારની સમસ્યા જણાતી હોય તો મેં ગઈકાલે અથવા પરમ દિવસે એક વિડીયો બનાવ્યો હતો કે રાતડ ગેરોની સમસ્યા હોય તો ચોક્કસથી તમે આ વસ્તુનો છંટકાવ કરી દેજો. તમારે આવી ગયેલો ગેરો હશે રોકાઈ જશે. બાકી તમે રાહ જોશો તો 10 દિવસમાં તમારી મગફળી પાકી જશે, કાચી પાકી વળી જશે, હળવી થશે, દાણો ભરાશે નહીં, ભાવ કપાશે અને ઉત્પાદન પણ કપાશે. એટલે આ બધી સમસ્યાઓ ન થાય એની ખાસ ખેડૂત મિત્રો કાળજી રાખે. કપાસના પાકમાં પણ ધ્યાન રાખે. મરચીનો પાક હોય, ડુંગળીનો પાક હોય, એનો પણ ગઈકાલે આપણે એક વિડીયો મૂકેલો છે, તો એની પણ ખાસ કાળજીથી તમે એની ટ્રીટમેન્ટ કરી લેજો. પછી રોગમાં ઘેરાઈ ગયું અથવા સુકારાનો પ્રશ્ન આવી ગયો અથવા બગાડની સમસ્યા આવી ગઈ, પછી તમારે ઉપરા ઉપર 2-3 છંટકાવ કરવા પડે, નીચે ખાતર આપવું પડે. આવું ન થાય અને સમયસર જો માવજત કરશો તો ઓછો ખર્ચ થશે અને પરિણામ સારું મળશે. ઓલું જે બગાડ આવી ગયો પછી તમે ખર્ચો કરશો તો એમાં રિઝલ્ટ તમને 50% મળશે, પણ ખર્ચ તમારો 3 ગણો થઈ ગયો હશે. એટલે આવું તમામ પાકમાં આ બધી વસ્તુની કાળજી રાખવાની છે. સમયસર જે સમયે જે વસ્તુની જરૂરત છે એ સમયે જો તમારા પાકને મળી ગયું છે તો તમારો છોડ તંદુરસ્ત જ હશે. અને જો છોડ તંદુરસ્ત હશે તો ઉત્પાદનમાં ઘટાડો ન આવે ને ન આવે, ફાઇનલી સારું ઉત્પાદન મળે. તો એવા જ પ્રયત્નો આપણે ખેડૂત મિત્રો કરવાના છે કે ઉત્પાદન કેવી રીતે વધારી શકાય. બાકી બજાર ભાવ તો આપણે જોઈએ જ છીએ કે હમણાં 15 દિવસ પછી જે છે એ બજાર ભાવ મગફળીના હોય કે સોયાબીનના હોય કે તમે કલ્પના ન કરી હોય એટલા નીચે આવી જશે. ન પોસાય આટલી હદે જે છે એ નીચે આવી જશે. તો ખાસ કાળજી રાખી અને આપણે ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરીએ અને આ બધી વસ્તુ જે છે કેમિકલ વાઇઝ વસ્તુ છે, આનો ખર્ચ ઘટે, આનો વપરાશ ઘટે, આવા પ્રયત્નો કરીએ જેથી કરીને આપણી જમીન જે છે એ બંજર ન બની જાય, ઉત્પાદન ઘટાડી ન દે, આવી પ્રકારની ન બની જાય. જમીનની ફળદ્રુપતા જાળવવાની છે અને જરૂરિયાત મુજબના ખર્ચા કરવાના છે. પછી આમાં આડેધડ ઘણા બધા મિત્રો કેમિકલો જે છે જમીનમાં જેનું કોઈ માપ જ નથી એવી કહી શકાય એવી રીતે પાણીમાં પાવા લાગ્યા છે. આવો આડેધડ ઉપયોગ કરવામાં જમીનમાં કોઈ વસ્તુ થશે નહીં, વાવેલું નહીં ઉગે. જો આ પ્રકારનું તમે આડોધડ ઉપયોગ કરશો જરૂરિયાત વગરનું તો વાવેલું પણ નહીં ઉગે. એવું ન સમજતા કે આ ટેકનિકલ છે, આ દવા છે, આનાથી કાંઈ ફેર ન પડે, ખાલી જીવાત મરી જાય. જીવાત નથી મરી જતી, આપણી જમીન મરી જાય છે. આટલું એક ખાસ કાળજી રાખજો. જરૂરિયાત હોય એ મુજબની ચોક્કસથી માવજત કરો, પણ બિનજરૂરી તમે એમ વિચારતા હોય કે ઘણા બધા મિત્રો તો આપણે જે એસી ફેટ આવે છે મુંડા માટે એસી ફેટ પાઈ પાણીમાં, તો આ તમે આ જે છે શું કહી શકાય કે આ કોઈ વૈજ્ઞાનિક નથી કહેતા કે કોઈ યુનિવર્સિટી નથી કહેતી કે કોઈ ક્યાંય શાસ્ત્રોમાં નથી લખેલું એવું કે આ વસ્તુ તમે પાઈ શકો. આ બધી વસ્તુ જમીનને ખલાસ કરી દે. કેમ કે જમીનમાં રહી ગયેલા સૂક્ષ્મ તત્વો છે, અળસિયાઓ જે છે એ બધાયનો નાશ થઈ જાય. એટલે જમીન જે છે એ તમારી ફળદ્રુપતા ઘટી ગઈ. એ પાછી ફળદ્રુપતા લઈ આવવા માટે તમારે 5 વર્ષનો સમયગાળો લાગે. અને એ કેવી રીતે કે તમે એમાં કાંઈ કેમિકલ આપો નહીં, છાણિયું ખાતર આપો, ઓર્ગેનિક કાર્બન આપો, ત્યારે તમારી જમીન 5 વર્ષે સુધરે. પણ એ આપણે કાંઈ કરી શકીએ નહીં, એવા ખર્ચા આપણે કરી શકીએ નહીં. તો એ બધું ન કરવું પડે ને આપણી જમીન સુધરે એના માટે જરૂરી હોય એવા જ કેમિકલો જે છે એ જમીનમાં તમે ઉતારો. વધારે પડતા ખોટા જે છે એ નુકસાન કરતા હોય એવા કેમિકલોનો ઉપયોગ ન કરો, આડેધડ ન કરો. સલાહ લઈ અને તમને ન સમજાય તો 5 જણાની અલગ અલગ સલાહ લઈ લેવાની, 5 દુકાનેથી સલાહ લઈ લેવાની. કોઈ પણ એગ્રો જે છે એની પાસેથી માહિતી લ્યો, કોઈ પણ કંપનીના અધિકૃત જે વિક્રેતાઓ છે એની પાસેથી માહિતી લ્યો, કે કોઈ કંપનીના સાહેબશ્રીઓ જે છે એની પાસેથી લ્યો માહિતી, યુનિવર્સિટી પાસેથી માહિતી લ્યો અને પછી યોગ્ય લાગે એ પ્રમાણે ડિસિઝન લ્યો. બાકી આડેધડ તમે ખર્ચા કરશો તો ખર્ચ તો થવાનો જ છે, પણ જમીન જે છે એ આપણી પતી જશે. આપણે એમાં જે છે ધાર્યું ઉત્પાદન નહીં મળી શકે તો જે છે એ આપણે રોવાનો વારો આવશે અને આપણે પૈસામાં ખેડૂત ક્યાંય ને ક્યાંય દેવામાં ડૂબતો જશે. કેમ કે અત્યારે સ્થિતિ એવી જોવા મળી રહી છે કે મગફળીના પાકનું વાવેતર કરો તો જે છે 15 મણ મગફળી 1 વીઘે થાય ને ત્યાં સુધી ખેડૂતના હાથમાં 1 રૂપિયો વધે નહીં. કેમ કે હું ખેડૂત છું, મને ખબર છે, મેં 50 વીઘા મગફળીનું વાવેતર કર્યું છે, મને ખબર પડે કે કેટલા રૂપિયાનો ખર્ચ થાય. બરાબર છે? તો ખેડૂત મિત્રોએ સમજી વિચારીને જો એનું આયોજન કર્યું છે, સમજી વિચારીને ખર્ચ કર્યો છે અને ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરી રહી છે, જમીન સુધરેવા પ્રયત્નો કરી રહી છે, તો જ જે છે એ આગળ આજે કાલે અને ભવિષ્યમાં એ આગળ વધી શકશે. બાકી તમે ધક્કા મારીને ધરાર તમારે જેનું ઉત્પાદન નથી જવાનું અને આડેધડ તમે ખર્ચા કરી અને પૈસા માથે ચડાવી દેશો, એ પૈસા કોઈ દિવસ રિકવર થાય નહીં અને ખેડૂત દેવામાં ડૂબતો છે. તો મિત્રો, એક ખેડૂતનો દીકરો છું. ખેડૂત ક્યાંય જે છે મુસીબતમાં ન મુકાય, ન સમજાય તો ફોન કરીને પૂછી લેવાનું. પરિસ્થિતિ ખરાબ લાગે તો ખર્ચ કરવાનું બંધ કરી દેવાનું.
ઘણા બધા અત્યારે મિત્રો કપાસના ફોટા મોકલે છે કે હવે પીળો પડવા માંડ્યો, લાલ થવા માંડ્યો, આમાં શું કરે? આમાં કાંઈ ન કરે. લાલ થઈ ગયેલો કપાસ, પીળો પડી ગયેલો કપાસ કોઈના બાપની તાકાત નથી કે સુધારી રિકવર કરીને એમાં ખાંડી 20 મણ કપાસ કરી દઈએ. આવું કોઈ એવી કેમિકલ નથી, કોઈ પ્રોડક્ટ નથી, બરાબર છે. પણ જે છે એ તમે શરૂઆતથી જેની માવજત કરી હોય કે અત્યારે જે છે એ સમયગાળો એવો આવ્યો કે ટેમ્પરેચર અત્યારે જણાય તો તમે નીચે જમીનમાં પોટાશ અને મેગ્નેશિયમ જે છે એ બે તમે મિક્સ કરીને નીચે જમીનમાં કપાસમાં આપી દો તો એ પીળા પડવાની સમસ્યાઓ ન થાય. પણ જે છે એ પીળો પડી જ ગયો છે 20% 25%, પછી તમે એમાં માવજત કરશો, પછી એમાં ખર્ચ કરશો, એ પૈસાનું પાણી છે એ રિકવર થાય નહીં. એટલે ખેડૂત મિત્રો જોઈ વિચારીને ખર્ચ કરવો, ન સમજાય તો પૂછી લેવાનું. તમે જ્યાંથી ખરીદી કરો છો ત્યાંથી પૂછી લેવાનું. ફોટા પાડી અને બતાવવાના ભાઈ દુકાનદારને કે ભાઈ આ પ્રકારની સ્થિતિ છે, આમાં ખર્ચ કરાય કે નહીં. જો તમને યોગ્ય લાગે કે ના એ ખર્ચ કરીને રિકવર થઈ જાય છે તો જ ખર્ચ કરો. બાકી સીધા મને મારી પાસે જ સલાહ લ્યો, કાલ બીજા પાસેથી લ્યો, પરમ દિવસે ત્રીજા પાસેથી લ્યો, બધાય જેમ કે ભલામણ અલગ અલગ કરે તો બધાય તમે કહેશે મુજબ તમે ખર્ચ કરશો તો તમારું ખર્ચામાં જ જાય, બાકી 1 રૂપિયો વધે નહીં. તો બસ આજે જે અત્યારે મુદ્દો છે મુદ્દા ઉપર તમને ચર્ચા કરવાની હતી મિત્રો. એટલે સમજી વિચારીને ખર્ચ કરજો, એટલે ખેડૂત મિત્રોને ખર્ચ વધે નહીં અને જે છે ઉત્પાદન વધે આવા પ્રયત્ન કરજો. અને ન સમજાય તો ચોક્કસથી 9245424050 મારો મોબાઈલ નંબર છે મિત્રો. ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. તમારા નજીકના સેન્ટરમાં મળી રહી આવી પ્રકારની આપણે દવાઓની ભલામણ કરતા જોઈએ છીએ, છતાં ન મળે, ન સમજાય તો ફોન કરીને કુરિયર દ્વારા પણ તમે મંગાવી શકો છો. તમારા તાલુકા લેવલ સુધી કુરિયરનો ચાર્જ લીધા વગર આપણે તમારા તાલુકા સુધી પહોંચાડવાની કોશિશો આપણે કરશું જ મિત્રો. તો અવનવા ખેતીલક્ષી માહિતી અને વિડીયોની મારફતે તમે માહિતી મેળવવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખેતીલક્ષી માહિતી દરરોજ જે છે વિડીયોના માધ્યમથી સાચી અને સચોટ મળતી રહે મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.